स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। ધર્મસભા આજે ઈસુના સ્નાન સંસ્કારનો પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ ઉપર પવિત્ર આત્માનો અવતરણ થાય છે તે પ્રસંગનું વર્ણન છે. ઈસુ તો પ્રભુના પ્રિયતમ પુત્ર છે. માનવ બનેલા ઈસુમાં આપણે અદૃશ્ય પ્રભુના દર્શન કરીએ છીએ અને ઈસુ દ્વારા પ્રભુના આપણા ઉપરના પ્રેમનું પાન કરીએ છીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 3, કડી 13-17. તે અરસામાં ઈસુ ગાલિલમાંથી યોહાન પાસે સ્નાન સંસ્કાર લેવા યર્દન નદીને તીરે આવ્યા. પણ યોહાને તેમને વારવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું, સ્નાન સંસ્કાર તો મારે તમારી પાસે લેવો જોઈએ, તેને બદલે તમે મારી પાસે આવો છો. ઈસુએ જવાબમાં કહ્યું, અત્યારે આમ ચાલવા દો. આપણે ઈશ્વર ઈચ્છાનું આમ પૂરું પાલન કરીએ એ ઉચિત છે. એટલે યોહાન માની ગયા. સ્નાન સંસ્કાર પછી ઈસુ પાણીમાંથી બહાર આવ્યા ત્યાં આકાશના દ્વાર ખુલી ગયા અને તેમણે પવિત્ર આત્માને પારેવાની પેઠે પોતાની ઉપર ઉતરતો જોયો. એ જ વખતે આકાશવાણી સંભળાઈ કે, આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, તેના ઉપર હું પ્રસન્ન છું. स्नेहदा स्पन्दन स्पन्दन। આજે ઈસુના સ્નાન સંસ્કારનો તહેવાર ઉજવવામાં આવે છે. ઈસુની ઉંમર 30 વર્ષની છે. ઈસુ પોતાનું નાઝરેત ગામમાંનું મા મરિયમના ઘરમાંનું અંગત જીવન પૂરું કરે છે. હવે તેઓ લોકો વચ્ચે, લોકો માટે પોતાનું જીવન જીવશે. એટલે તેને ઈસુનું જાહેર જીવન કહેવામાં આવે છે. આ જાહેર જીવન જીવવા ઈસુ ગૃહ ત્યાગ કરે છે. જાહેર જીવનની તૈયારી રૂપે સ્નાન સંસ્કારક યોહાનને હાથે સ્નાન સંસ્કાર સ્વીકારે છે. યોહાન જે સ્નાન સંસ્કાર કરાવે છે તે તો આવી રહેલા ખ્રિસ્તના અથવા મસીહના સ્વીકારની એક નિશાની છે. સ્નાન સંસ્કાર સ્વીકારીને લોકો સ્નાન સંસ્કારક યોહાન જેમની ઓળખ કરાવવાના છે તે ઈસુનો ઈશ્વરના પુત્ર છે એવી કબૂલાત કરવાની તૈયારી બતાવે છે. ઈસુને આ સ્નાન સંસ્કાર સ્વીકારવાની જરૂર નથી, પણ ઈસુ માનવ બન્યા છે એટલે ઇસરાયેલી ધર્મના બધા જ રિવાજો અને ધારાઓનું પાલન કરે છે. દર વિશ્રામવારે સભાગૃહમાં અને દર મોટા તહેવારે યરૂશાલેમમાં જાય છે. સ્નાન સંસ્કારક યોહાન હવે ઈસુના જાહેર જીવનની ઘોષણા કરે છે. તે માટે લોકોને તૈયાર કરવા ઉપદેશ આપે છે. ઉપદેશ સાંભળનારાઓ જો આવી રહેલા ઈસુનો સ્વીકાર કરવા તૈયાર હોય તો તેઓ એક બાહ્ય નિશાની કરે છે. તે બાહ્ય નિશાની તે યર્દન નદીમાં સ્નાન સંસ્કાર. ઈસુ આ સ્નાન સંસ્કાર સ્વીકારે છે ત્યારે અદૃશ્ય પ્રભુ પિતા આપણને પવિત્ર ત્રૈક્ય પ્રભુની ઓળખ કરાવે છે. પ્રભુ એક જ છે, પણ પ્રભુમાં જણ અથવા વ્યક્તિ 3 છે. આ 3 જણ તે પિતા, પુત્ર, પવિત્ર આત્મા. પિતા પ્રભુ છે, પુત્ર પ્રભુ છે, પવિત્ર આત્મા પ્રભુ છે. 3 જણ પ્રભુ છે, છતાં 3 પ્રભુ નથી. 3 મળીને એક જ પ્રભુ છે. ઈસુ સ્નાન સંસ્કાર સ્વીકારે છે પછી પવિત્ર આત્મા તેમના ઉપર ઉતરે છે. પવિત્ર આત્મા પારેવાનું રૂપ ધારણ કરે છે. પછી આકાશવાણી સંભળાય છે. અવાજ પિતાનો છે, જેઓ દેખાતા નથી. તેઓ ઈસુની ઓળખ આપે છે કે ઈસુ ઈશ્વરનો પુત્ર છે. આમ ઈસુના સ્નાન સંસ્કારમાં આપણને પ્રભુ પવિત્ર ત્રૈક્યની ઓળખ થાય છે. આપણા સ્નાન સંસ્કાર વખતે આપણામાં પ્રભુ પવિત્ર આત્મા ઉતરી આવે છે. આપણા જન્મ વખતે આપણે આપણી મમ્મી પપ્પાના પુત્ર અથવા પુત્રી છીએ. સ્નાન સંસ્કાર વખતે આપણે પ્રભુ પિતાના પુત્ર અથવા પુત્રી બનીએ છીએ. આપણે માત્ર માનવ નથી રહેતા, પણ આપણે ઈશ્વરના સંતાન બનીએ છીએ. આપણે આપણું જીવન ઈસુની માફક ઈશ્વરના સંતાન તરીકે ગાળવાનું છે. Amen.
થાશો ગુણવાન. ઈસુ પાસે સૌ આવો થશો ગુણવાન. ઈસુ પાસે પામશોય પ્રકાશનો પ્રાણ. ઈસુ પાસે પામશોય પ્રકાશનો પ્રાણ. રાત જાય દિન આવે ઉગતી સવાર. પંથ ઊંધો છોડી કરો તેજ અંગીકાર. રાત જાય દિન આવે ઉગતી સવાર. પંથ ઊંધો છોડી કરો તેજ અંગીકાર. ઈસુ પાસે સહુ આવો થાશો ગુણવાન. ઈસુ પાસે સૌ આવો થશો ગુણવાન. આપણે સૌ ડૂબ્યા હતા સઘન અંધકાર. આપણે સૌ ડૂબ્યા હતા સઘન અંધકાર. ઈસુ ત્યારે લાવ્યા હતા તેજનો પ્રસાદ. ઈસુ ત્યારે લાવ્યા હતા તેજનો પ્રસાદ. તેજનો પ્રસાદ. તેજનો પ્રસાદ. તેજનો પ્રસાદ. અંધારાના પંજામાંથી સહુને છોડાવી. પ્રકાશનું રાજ્ય દીધું ઈસુએ ફેલાવી. ઈસુ પાસે સૌ આવો થશો ગુણવાન. ઈસુ પાસે પામશોય પ્રકાશનો પ્રાણ. આપણે સૌ પામ્યા હતા પાપ મહિમાત. આપણે સૌ પામ્યા હતા પાપ મહિમાત. આપણે શિરે ભર્યો હતો ઈશનો પ્રકોપ. આપણે શિરે ભર્યો હતો ઈશનો પ્રકોપ. ઈશનો પ્રકોપ. ઈશનો પ્રકોપ. ઈશનો પ્રકોપ. ઈસુએ ત્યાં જાત કેરું આપી બલિદાન. આપણ સૌનું મોત ટાળી દીધો તેજ પ્રાણ. પાસે સૌ આવો થશો ગુણવાન. ઈસુ પાસે પામશોય